બધા જો પેલું મશીન ચાલુ રહ્યું ને એ રીતે અમે રાખ્યું એટલે આ મશીન તો મારું હ બરોબર, પણ અરે શું કહેવા માંગે મારે જોણવું પડશે બરોબર. અને જોણ્યા વગર મજાના અજોણ્યા છે એટલે કદાચ આ મશીન મારા ઓળશા ઉપાડી જવાની ગણતરી હોય. અત્યારે એમના મનમાં કે લાવો જોઈને જઈએ અને આવો કોઈ પ્લાન બનાવ્યો તો ખબર નહીં, પણ અમની વાત તો મને જોડવા દે હું કહેવા માંગે. એક કરુણા હતા એમને લાયો હું બોલાવશે આપડે આ મશીન તો જોયું કેવું છે એવું છે ને. હા તમારા માટે એક કિલો નહીં, આ મશીન બનાવવા માટે હું ટ્રેન લાવું તમારા માટે ટ્રેન બરોબર, ટ્રેન લઈ આવું અને ટ્રેનથી ચડાવો મોહન જરૂર નહીં આવે તમારે કાવતારી બોલો હો નહીં બોલતો તમારે ફોન કરી દો. આ મશીન કોનું છે? મશીન કોનો પેલા ભૂલું આ 150 વીઘા જમીનનો માલિક હું હોય. આ નાસ્તામાં બધું મારું પડ્યું બરોબર. ભારી વગર મશીન ચાલે મશીન તો મારું. આવો મારા હાથ મશીન ચાલે મશીન તો મારું હોય. તમે અહીં આવ્યો હો મશીન લેવા? તમે આવો મોડી વાત તમે ઉપર આવો ને, ઉપર આવો. તમે લાગો શંકર ગગના પગ દેવ, મને પગ અવળું લાગે છે. તમે અમે અમારી વાત પેલા સમજો વાપરો. તમને અમે ચોર લાગતા હોય તો ચોર ઠરાવજો, ચોર ના લાગતા હોય પછી તમે જે કરો એ હમણાં નિર્ણય મંજૂર. પેલા અમારી વાત તો વાપરો. તમે શું કહેવા માંગો જલ્દી જણાવો ને, કે હમણાં મારા છોકરોને પેલા પોણથી ને વાપરી જાય મારો અવાજ. તમે તો વાપરો. બધા આવશે તો તમારે નાખતા નહીં આવડે ને. ના આવવાનું અમારે આવતું નહીં. અમે રોકડા ગણીને આલ્યા. અમે આયા તા પેલા શંભુભાઈનું મશીન રાખ્યું હતું. હા હવે એ મશીનમાં એવું હતું કે એક રસ્તામાં ભાઈ હતા ને કાકા, એમને અમને એમ કીધું કે ભાઈ મારે મશીન વેચવાનું હોય. એટલે પોપટલાલે અમને એમ કીધું કે આપણે એમનું મશીન ભલે રાખ્યું પણ નજર તો કરતા જઈએ, સારું હોય તો રાખીશું, નકર પછી જઈશું. અને થોડોક કીધેલીમાં હતું. એટલે આ સંપૂર્ણ તમે વાત કરીને આ સંપૂર્ણ 10 વીઘા જમીન અને એના સંપૂર્ણ ક્ષેત્રમાં મારા મશીનોનું મારા બોરનું પોણી જાય. સંપુ ચોય તમારું મશીન આવે. પણ અમારા તો એમને કીધું હતું આટલું મશીન હતું આર્યું 10નું હોય. આ તો 13.5નું છે, 10નું નહીં. આવી મશીન છે. આ ફાઈટરનું નહીં. પણ મને વળે એમ લાગ્યું પેલો ભાઈ જોવા આવ્યો બતાવવા આવ્યો તો મને લાગ્યું કે આ મશીન બરોબર છે, મશીન સારું છે. પછી ભાઈ ચિયો ભાઈ હતો, ચિયો હતો મને ખાલી નામ ન લે. આ જો પેણકણ લાલ ભાગડી વાળો ભાઈ બેઠો હતો ને ઓય મશીન આગળ જ ફરતો હતો. એટલે અમને એ મશીનરી બતાવવા લાવ્યો અને અમના જોડે ભાવતાલ કરે. એમની પેલું રીધો સાપરું પેલું રી ને શું સાપરું? પેલું સાપરું રી ને એ પણ અમને લઈ ગયો, ભાવતાલ કર્યો નહીં રહ્યા અહીંયા કાન અને અમે એને ગણી ના લ્યા. આ 150 વીઘા જમીન મારી હગાવ. મને પૂછ્યા વગર તો ચકલીએ પગ ના મેલે. તમારી વાતે આવ્યો ચિયો તમને મશીન આલવા વાળો. આ લાલ ભાગડી વાળો ભાઈ હતો હેડો કે પેલું બતાવો લાલ ભાગડી વાળો. લાલ ભાગડી વાળો ચિયો ભીગેલી હતો. થોડો લાગતો હતો એવો ડોલતો હતો. એટલે તો તમારે એમને ના લીધે પોલીસને પૂછવું પડે બરાબર. આટલા અમે બહુ રોધ્યું, બહુ ડાફેરો માર્યો, આજે પાડ્યા, પણ બીજું એના સિવાય કોઈ હતું નહીં. અને એમ કે મારે મોડું થાય ને એટલે હું જઉં, તમે તાર મારું વાઘનું નામ લેજો. આમ કરતો હતો પાછો. એ વાઘ નહીં, તમારે અજોડે હેડો તમે એમના સાપરે હેડો. પૈસા એ આ લેબડા ને છે અને આ એરંડાના જે શેઠો રહે ને ઈ કણ અમે એમના રોકડા ગણી આલ્યા હતા પેલા લાલ ભાગડી વાળા ભાઈને. આ ચોઈના કાકાનું ઓલે 150 વીઘા જમીન મારી. આ એના કાકાની નહીં જમીન. તો તમે પૈસા આલી દીધા. તમે અમને તો એવું જોવાય ને હગા કે અમે તો અજોણા વતળા બરાબર કહેવાય કે નહીં. હા એટલે અમને કીધું કે આ મશીન અમારું હ અને આ અમારું શેતરના શેઠા કે આપણે બેહીન સોયલે બેહીન પૈસા વ્યવહાર કરી લઈએ. હતો ચેવો મને કોને મને ખબર પડે. લાલ ભાખડી પહેરી હ અને ડોહો હ ને દુબળો પટલો હ. એક લાફો મેલીએ ને મારા જેવો જ છે. આ જો આમાં પોપટભાઈ જેવો જ છે. મારા જેવો જેવો તમારા જેવો પાતળો ને બટકા હતો ઠેરનો. નેચો આટલા આવે એવો. મારે પાઘડી આવી હે તો પેલો સનિયો જ હોય. સનિયો ડબ્બા કારકુન છે. વોટડી જો તો એના નોમની રાણ હોય. સનિયાના નોમની
બરોબર એ જો છે બાજુ મને બતાવો ખાલી. એ પેલું બાજુ આમ હેડે તો કે હું જઉં તો ત્યાં બરોબર. ફરી દેજો. તમે એક કામ કરો તો તમે મારા અંગાત ઓના નોમની તો રોજ રાણ પડી જઈ છે. એવું છે? એક દાડો રાયડાનું દૂર વેચી મારે, એક દાડો એંડા વેચી મારે, એક દાડો ફૂલ વેચી મારે, અને આજ મારા ઓળશાએ મારું મશીન વેચી માર્યું. આજ જેટલા સુધી ભાળી રહ્યો આજની વાત તમે હેડો મારા અંગાત, નકર તમોને છોડવા નહીં આવે. બરોબર? અત્યારે હેડો હેડો તાર. મારા અંગાત લે હેડો હેડો. પોપટભાઈ આપણે જઈએ એમ અંદર. એટલે પછી ભાઈ આ તો મશીન લીધું આપણે તો બહુ લોચામાં પડી ગયા. પણ પોપટિયા મેં પેલા શંભુભાઈ નું મશીન કીધું તું આ તને લાલચ જાગી હતી આ એમાં આવું થયું. પણ આ મશીન સારું હતું મેં કીધું મશીન સારું મશીન. હતું પણ આપણે અજોણા ગામમાં આવીએ એ તો ખબર પડવી જોઈએ ને. ઈ તમારું કેવું સાચું અને પણ પેલો મારે તો તો હવે- આપણો હગો હતો શંભુ જો બરાબર એનું જે હોય તો થોડુંક હમું એ કરવાનું જ કરી નાખો. પણ હેડો. હું તો મશીન લેવા નીકળ્યો તો ને હવે છોકરા પૂછજે કે મશીન બાપા લાયો કે નો લાયો. હવે અમાર એ તો તો- હવે 13,000 રૂપિયા છે તમને એ તો આલવાના. પેલા પરુણા હોય એ આપણે મારે તો અંગાત હવે શું જઈએ કરવાનું હવે? પરુણા અંગાત જઈએ એ તો કોક હરખું કરી આલશે આપણું એ. આ તો પેલા બે મૂર્ખોને છેતરી નાખ્યા. જા મશીન લેવું એટલે લઈ જાય નકર કોઈ આ તો જબર મજા આવી છે. લે આપણો કોમ થઈ ગયો જોરદાર. એ ડોલી ચોકન રખડા હતું તા પીપી ને વ્યવસ્થિત બોલજે, ધન્યા. કેમ હા દારૂ ના કે નકર શું કે થાપાય હમણાં થાપાય તને. મન થા ભાઈ હા બોલો એ. તમે લે. તું મારી વાત વગર તું મન થા ભાઈ હા થાપાય તને. ઓભર સન્યા તું પી ગયો ને તું મારી થાપ નહીં ખમીએ કે જતો રે લે વાંચી. મારી એક થાપ નહીં ખમીએ કે હજુ કહું હું હમણાં દોધ પાડી દે લે. અલ્યા જપી જાન ભાઈ જા વાંચી. અલે. હું આ ગમે તો જતો હું પીવા જાઉં. તારા હા નાનીભાઈ તમારું રે તમારું હા તમારું એકન હા જતો રે દારૂ પી પી એકન બખાડા કરવાના હા જતો રે વાયકન તારું શેતર નહીં લે નેકર હા જતો રે. આ વોટીમ તાર નેકાવાનું નહીં વાયકન જોઈ લે આ દવ એકા રમવા મારો હો. બરાબર ઓછી નેકે ને તો તારા પગ પાડી દઈએ હા જજે કે આ ઓછી નેકર જતો રે જતા. જતો રે તું ઊભો થા જતો રે વાંચી જતો રે લે તું ઊભો થા જતો રે નકર પછી ઉઠ જતો રે. નકર ઊભો થા ઉઠ જી મારા પી 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 જેમ જરા સીતોમ રખડો ઊભો જી બાદ નાહી ગયો ઓને હવે ગોતવો પડશે. તો લાય પેલા મંદિરે કદાચ હોય તો જવું પડે. હા મહેમાન તમે ગુજબુજ કરી આગળ આગળ આવો. હા હા તમે પગ હેડો અમે પાછા રાખશો તમારા નહીં, શેરને આગળ શેર નીકળો. તો છીએ આગળ હેડો તમે આગળ. અમારામાં કોઈ પાપ નહીં અમે હા, તમારા રૂપિયા આલે પાપ હા જ છે ને, પેલા પૂછવું પડે. પણ કુના અચાનક પૂછીએ ગોમની હોય અંદર જો કુના ને. પૂછીએ ચલો હેડો આપેલા મંદિરે આવ્યો હંતોળો છે બીજે છો હશે નહીં. પણ તમે આગળ છો બરોબર. મારા 150 વીઘાની હોટલીમાં ફર્યો ને પણ એને આવતો ભૂલવા દેવો હા. હું તો પાણી પાઈ દીધું હો અને આ રાયડો વધારે આવ્યો હો ને મજૂર મળશે કે નહીં મને મારે કોક કરવું પડશે. એટલે પેલા જંજીભાઈ આવી કોઈક બે પરુણા હંગાથી લે જંજીભાઈ એ ભારો ભારો આવો ધનજી આવો. લે જંજીભાઈ હા. એ આવો આવો આ પરુણા છે ગોમના આવો પરુણા એ અમે જસલપુર ના છીએ છે ગોમના જસલપુર ના બાજુના ગોમના એમ ઓહો તો વાયુ કરતા હતા તમે અમે એ હું કરતા હતા હું તને કહું છું. બીજી વાત જવા દો. પેલા સનિયાને જોયો તો તમે જોઈ સનિયાના એટલે સનિયાએ તો કરવા વાળી કરી હે. શું કર્યું હા આ પરુણાને ફસાયા છે. એ 1.5 ફૂટ્યો રહ્યો ને એ ઓછો નહીં. એવું છે એને તો જબર કરી. તું જોયો ને ભાઈ. એટલે પણ હું અહીંથી આવતો હતો ને હા તારું અહીંથી પટ્ટી પટ્ટી જતો હતો ખરા શી બાત જતો તો એ ઓમરા મંદિર વાળો હતો માલુમાના એટલે હાદો હતો કે ભીતેલો તો પગ તો થોડા ડગતા હતા હો કેવન તો એ નક્કી અમને ડબો કરી ગયો. એ હાલત તમે જો તો હું મારા મજૂર આવી હેડો હંગાત અને હમણાં ન્યાય અલાવ અમે બહાર ના ના એ તો આ અમારા ગામના આગેવાન જ છીએ ખોટું નહીં થવા દે બરાબર મારો કોમ છે હોય કર તમે સાચા હશો ને તો તમને બધી રીતે વ્યવસ્થા મુકર નાખે. હા વાંધો નહીં સાચા જ છીએ. એ હારેડો જો મહેમાન હા. આપણે બધું ફરી ફરીને થાક્યા બરોબર. પણ આ છેલ્લું રેઠણ હા જો મળી જાય તો તમારો કિસ્મત. હા તો જોઈ લઈએ હેડો આ પેલો ઉજો ઈ જ ભાઈ હે લાલ પાઘડી વાળો. હા આ ઈ જ ભાઈ હે. આ ઈ જ છે. લે પૈસા લા. પૈસા લા. મારા પૈસા લા. પૈસા લા. અને પૈસા. બોલે તું એમને મારે ને હા માર.
મારા ગામનો છે. આ જ ભાઈ હતો. આ તો ને હોવા. હોવા. મસ્તીના ડબ્બા જે ચલો મશીન મારો. બસ જપો જપો અમને ખાલી પૈસા લાવો, મારશો નહીં, દારૂ પીજો, હા, રવા દો, રવા દો. મશીન થી વેચી મારી આગળ મહેમાનોનું. જપાડો જપાડો, અલે, જપો 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 હવે. પાડો નહીં. જપો જપો. મશીન મશીન અલે, જપો જપો. મશીન વેચી માર્યું. હા, જપો જપો હવે, જપો જપો જપો. જપો જપો જપો. શું થયું? શું થયું ભાઈ? અમારા ખાલી પૈસા હલાવો. લાય મારા પૈસા લાય. લાય પૈસા અલા, લાય. ઉભા રહો. અલા ઉભા રહો. પૈસા લાય. પૈસા લાય. ભાઈ, જપો 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 યાર, જપો 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 જપો. ઉભા રહો. ભાઈ જો હગા, આ ખાલી અમને અમારા પૈસા હલાવી દો. આ પારકા ગામમાં અમારા બૈડા લાવ થઈ જાવ. આ તો સારું થયું આ ડોહલું મળ્યું, નકર અમારા બૈડા તોડાઈ નાખો તારે. આ મળ્યું એ મોટો મહત્વ હ ન તો તમે હાલવે જો, પણ હવે હું આના પૈસા ઘટાવડાવું બરોબર હા, જો હા. પોતાના આ જેટલા પૈસા લઈ લઈને મારશો નહીં, મારશો બોલમાં નહીં, હાથ પણ રાખ. અમને ખાલી પૈસા ખાલી હલાવરાઈ દો. અમારા ખાલી પૈસા હલાવરાઈ દો, મારશો નહીં હવે, મારશો નહીં. મારો નહીં બોલ, પૈસા કાઢ બેહો બેહો બેહો, શાંતિથી વાત કરી, પૈસા હલાવરાઈ. પૈસા કાઢા ઓમલા. શું થયું? આ મશીન વેચી માર્યું તું બોલ્યા જેટલા ડબ્બા કરે તું. કોનું મશીન? આ તારા કાકાનું મશીન હતું. કેવું મશીન? આ હો વીઘોની 150 વીઘોની વાટડી પડ્યું. આ ઓમલા પૈસા આલ દે લે. ના. ઓમલા ઓળખાય તું. ઓમ જો આ બે મૂર્તિઓ ઓળખાય તું. અલે આ પોપટિયા મશીન લઈ ગયો કે ના લઈ ગયો? પૈસા લાય ને. મશીન પૈસા લઈ તો જા. હવે અમનું પરુણાનું હતું, અને અમે તો હેડ એની થાકી જાય ને તને ઓતવામાં બહુ ટાઈમ ગયો ભાઈ. કોનું મશીન હતું? મારું આ હતું. આ તારા કાકાનું મશીન હતું લે. અમને હમણાં પૈસા હલાવો, અમારે બીજું કોઈ જોતું પૈસા નહીં. આલા દો સોજી અરે રાખો. પૈસા આ આલે અમારા કેળો. ગોમની ઉભેટ જ છે એક. એવું છે ને? જે અજોડે મોણા આવે ને એને આ દંડ જ કરે. હું પૈસા તો ઘટાડું તમારા. ડબ્બો છે. પૈસા કાઢ. પૈસા વપરાઈ ગયા. અરે કાઢ તું. અરે પૈસા ક્યાં આના. વપરાઈ ગયા? આના પૈસા કેડે મર્યા. પૈસા વપરાઈ ગયા તા. પૈસા તો મશીન લઈ જતા ને મશીન આપ્યું ને. મશીન તો તારા કાકાનું હતું. મશીન ભરી ગયા. મશીન પૈસા કાઢ. પૈસા નહીં. પૈસા કાઢ લે. આગેવાન હા, તમે- તમે તું હવે તને દારૂ ઉતર્યો. હા પૈસા હાલ દો. પૈસા હાલ. મેં કઈ લવરો ગંદમાં પૈસા કાઢ. પૈસા હાલ દો આગેવાન. હા તો કાઢ પૈસા કાઢ. છોડજો ને કાપ. પૈસા ના સોના પૈસા હાલ. હા છોડજો પૈસા. પૈસા લગા લમણો નહીં આવે. છોડજો પૈસા હાલ. તમારું મન રાખો. આ પૈસા કાઢ. આ રેત થપ્પે મારી હતી કોરે કોરી. જો ભાઈ, આ પૈસા લઈ. પૂરા ને ભાઈ ગણી લો આગા. આજ પછી 2000 હગા ઓછા હાવ આમાં. બે વપરાઈ ગયા જા. એ 2000 લઈ આગેવાન પૈસા પતી જમા. પટી ગયા એટલે તો નાખ્યાથી આવરે પીજો દારૂ પીજો. દારૂ પીજો. 2000 લો. 2000. આગેવાન હા 1500 રૂપિયા અડધા બાકી હતા હા અને 500 દારૂ પીજો. બરોબર 2000 નહીં પતી. પૂરા. આ તારા કાકાના પૈસા હતા? મહેમાન તારા રાત આવે છે કાકાના ને, પૈસા તો તમારા મારા પૈસા ઉમેરવાના આવી આવશે. હવે 2000 બે રૂપિયા હજાર માટે રજત ના કરો આવશે મારે. બરોબર. હવે અડવાન્સ નહીં ભૂલી ગયા તમે હવે બરોબર. આ તો હું હતો કે તમારા એટલે પૈસા પાછા 11000 આવી ગયા ને તમારા. હા, 11,000 તો બરોબર 2000 હવે દારૂડિયા વાદે પેલું બીજા કરજો. આલ્યા તા અમે. નહીં હવે બરોબર. હવે તમે તમારા ઘેર જો આજ પછી અજોડ્યા ગામમાં તમે જો તો કોઈ અજોડા વ્યક્તિનો વિશ્વાસ લેવો નહીં. ના ના અમે ના જો લઈએ. તમારે હવે તમારે કોઈ પરુણાને પણ લઈને જ ઓળખીતાને આવીશું. હંગાત લેવા આવું વસ્તુ લેવું હોય તો હેડો પોપટભાઈ, આપણે તો જે ફસવાના હતા એ ફસવાના હાલ થયું, ચોરમાંય બચ્યા. હવે આપણે આવું નહીં કરવાનું. કોઈ દા શીરાનું શાક ના હોય અને પછી ની વાત